તો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. જય શ્રી રામ. તો આજે આપણે પાછા વ્લોગ શરૂ કરી દીધા છે નોરતાના. તો આજે આપણે નવરાત્રિનું પહેલું નોરતું છે, તો મારા તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ નોરતાની. તો બીજી વાત કે આપણી ઘરે એટલે કે મારી ઘરે માતાજી બિરાજમાન થઈ ગયા છે, તેની આપણે પૂજાપાઠ કરવાના છીએ. તો આપણે સ્થાપન થઈ ગયું છે માતાજીનું, તો એ સ્થાપનનું પૂરેપૂરી પૂજાની હું વિડીયો તમને બતાવીશ. તો આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આખો વ્લોગ જોજો. બીજી વાત કે આપણે આજે નોરતા ગરબા રમવા જવાનું છે, તો આ વ્લોગમાં તમને આજે બહુ જ મજા આવશે. તો મારી ભેગા જોડાઈ રહેજો. તો ગાઈઝ, આપણે નીકળી ગયા છે આપણે કોલેજ જવા માટે. તો આપણું સ્થાપનની બધી વિધિ પતી ગઈ છે, આપણે માતાજી બિરાજમાન થઈ ગયા છે. તો હવે ભાઈબંધ ભેગા આપણે કોલેજે જવા નીકળી ગયા છીએ. તો આપણા ભાઈબંધ તો હવે આપણે કોલેજે જઈ છીએ. તો હવે મળ્યા કોલેજે જઈને. ગાઈસ આપણે
કોલેજેથી છૂટીને પછી આપણી ઘરે બધું વિધિ કરી લીધી, આપણે પૂજાપાઠ કરી લીધા, આપણે જમી લીધું છે. હવે આપણે આપણા ગરબાના લોકેશને આપણે ભાઈબંધને બધા પહોંચી ગયા. આ એક નથી, ઘણા બધા છે. તો આપણે જો પાછળ હજી એક આવ્યો તો આપણે પછી પહોંચીને આપણે અંદર લોકેશનમાં જઈએ, શું છે કઈ રીતે છે બધું માણીએ. તો હેલો ગાઈસ, થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હોય ભાઈ, આપણો પ્રોગ્રામ અહીંયા પોસ્ટપોન થઈ ગયો. જો પાછળ બધી લાઇટો બાઇટો બંધ થઈ ગઈ, કારણ કે અહીંયા એનઓસી હતું ને, એટલે આપણે ગરબાનો એક જ રાઉન્ડ રમી ગયા. એમાં મારું નામ લખ્યું હોય પણ ભાઈ આજે મારી આ સ્કીમ થઈ ગઈ છે પૂરામાં પૂરી, તો એના માટે મારો ભાઈ કહેવા માગશે કંઈક. અમને ન્યાય જોઈએ, ન્યાય, બીજું કાંઈ નહીં. તો ગાઈસ, અમે બહુ દુઃખમાં ભાગ લીધો હોય આજે બધાએ. જો અમે પાછા ઘરે જઈ, કારણ કે આજે એનઓસીના કારણે અમે લપચપ થઈ, અમને રમવા ન દીધા. પોલીસવાળા આવી ગયા, એનઓસી ચેક કરી ગયા, કારણ કે એનઓસી થોડીક પ્રોસેસ હતી એટલે આ કાર્યક્રમ પોસ્ટપોન થઈ ગયો છે. તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું, કારણ કે આવતીકાલે પાછું આપણે ડેઈલી 9 બ્લોગ તમને હું દેખાડીશ. આપણે નોરતાનો અને હવેના 9 મોજે મોજ કરવાની. તો કાલનું અપડેટ વહેલી તકે મળી જશે. તો આ મારું આ ગ્રાઉન્ડ હતું, આ ગ્રાઉન્ડ બધું અંધારા પટ કરી નાખ્યું હોય. આમાં પડી જાય મન થાય ભાઈ મેને એ આજે મજા ન આવી બહુ ખાસ. ગરબા રહીમાં પણ મેં વિડીયો ન ઉતાર્યો, કાંઈ વાંધો નહીં. એ વિડીયો તમને પાછો કાલે હું બતાવીશ. પણ યાર મને દુઃખ થયું, યાર મને દુઃખ થયું, બહુ દુઃખ થઈ ગયું યાર. અને મારે યાર નામ યાર પહેલા નોરતામાં યાર પહેલા જ દિવસે એવું બધું થયું યાર, બહુ મજા ન આવી. કાંઈ વાંધો નહીં. ક્યાં બેવું ક્યાંક પહેરીએ હવે, ક્યાંક ટેકાવીએ હવે. ઘરે જવાની ઈચ્છા નથી થાય, કારણ કે આ ગરબા વાળા યાર મોડની રહી નાખી છે. પહેલા દિવસે આવું છું તો તમે ગાઈસ વિચારી શકો છો કઈ રીતે 9 દી જશે. નહીં ભાઈ, પહેલા જ દિવસે મારું નામ લખીને યાર વયા ગયા એમ કરીને હોયા કે વિચાર કરો. મારી એને ના ઇન્સાફી થઈ છે. એટલે ગાઈઝ, મને યાર બ્લોગ ઉતારવા દો, કઈ કન્ટેન્ટ પડ્યું નથી આવી છે. તમને મારે બતાવવું તો આવી છે ડિસ્કો દાંડિયા. એમ તો અમે કલાક રહીમાં ડિસ્કો દાંડિયા, કલાકથી 1.5 કલાક રહીમાં ઈ. પણ હવે કાંઈ વાંધો નહીં. પણ જે પહેલા દિવસે મજા આવી જાય મજા નથી બહુ આવી. મજા આવી. પણ હવે તમને એક બીજી વાત કે કન્ટેન્ટ માટે હું રસ્તાની તમને ગરબીઓ બતાવી રાખીશ. તો ગાઈઝ, હવે રસ્તામાં નાની મોટી ગરબી આવી રાખે જો છોકરાઓ. તો અમે ભૂઈગાની બંધ થઈ ગઈ. હા, ચાલુ થયું. પાછી બીજી એની એરિયામાં બીજી ગરબી આવી. આની વાલે સીધી લપ થઈ ગઈ. શું કહેવાય મોજમાં? ભાઈના ભાઈબંધ મળી ગયા, મને એમ થયું લપ થઈ ગઈ, એટલે મેં તરત જ બ્લોગ ચાલુ કર્યો. વાળી લેવી આવી ગાઈસ, આપણે હવે ગરબા રમવાનું પૂરું થઈ ગયું, તો હવે માયણે ચોકને આપણે ગરબી જોવા જઈએ. ગરબીમાં કોઈ દી ના જોઈએ એમ તો કોઈ દી શું મોજ જ કરી લેવાની થાય. 12 વાગ્યા સુધી મોજ જ કરી લેવાની થાય. હા, હવે ઘરે નથી જવું, હવે કંટાળી ગયા અમે ઘરે જઈને યાર. એટલે ઘરે જઈને શું, અમે મેદાનથી કંટાળી ગયા, ઘરે શું કરશું અમે. એટલે હવે ગરબી જોતા જઈએ હવે. પણ અહીંયા મને એવું લાગે ગરબી બંધ છે. હું બતાવું તો અહીંયા કંઈક હાલે હે એવું. ઓ ભાઈ, ગોળિયા ગ્રુપ ડાન્સો કરીએ ભાઈ. તો ગાઈસ, પબ્લિક હતું પણ ગરબી ચાલુ નથી. અમને મજા નથી આવી ભાઈ. રાહ જોઈ પહોંચતી નથી અમને ભાઈ. તો હવે જોઈએ ક્યાંક રસ્તામાં કોઈ ગરબા રમતું હોય છે, જેના ભેગા અમે શેરીઓમાં ગરબા રમવા માંગશું. પણ હવે 12 વાગ્યા સુધી તો રમશું. બટ રમી બતાવું ઘરે નથી જ જવાનું. ઘરે નહીં જાને કા આપને કો. રમી બતાવજો અમે. આજે રમી બતાવજો. તો વ્લોગ હો કન્ટેન્ટ માટે હું ચાલુ રાખું, બાકી હોય કંટાળી જ ગયો. કાંઈ વાંધો નહીં, ચાલુ રાખશું. કલેજા થોડોક ગાડી હળવી હલાવજે, મોબાઈલ પડી ગયો ને હજી નવો જ લીધો એટલે જ તમને બધું જો થોપલા ક્લિયર દેખાય યાર.
જમવાનું કઈ થતું નથી. હા ચા તો પીવડો. ચામાં એવું છે મોટા અત્યારે હું ચા પીશ મને નીંદર નહીં આવે રાતે. તો અમને જ પીવડો. ખોટા મારા ડાર્ક સર્કલ થઈ ગઈ ગુંડો ડાર્ક લાગુ. સર્કલ તો તારે ક્યાં છોકરી ગોતવા જ આવી છે? મારી લગન બાકી છે ભાઈ. જો ગાઈઝ અહીંયા મને હતું કે અહીંયા ગરબા રમતા છે. જોઈએ રસ્તામાં ગરબા રમે જ છે. અવાજ તો આવે હળવો હળવો. જોયું guys? રમી લીધું ને તમને કીધું હતું કે હવે શેરી ગરબા રમશું. આવું યાર ક્યાંક ગાયું જ નહીં અમારા મેદાનમાં. કાંઈ વાંધો નહીં, કાલે આવું ન થાય એવું તમે પ્રાર્થના કરો. તો ગાઈસ હવે આપણે પહોંચી ગયા આપણા ઘર પાસે, કારણ કે ઘર પાણીની ગરબી જોવી પડે, પાણીના ચોકની ગરબી. તો આપણી વચ્ચે યાર અવળી મોટી બસ આવી ગઈ. આમ લે ને ગાઈસ ને દેખાડવી ગરબી યાર. રાડો ન્યા બંધ થઈ ગયું બધું ન્યાથી ઓ નહીં માય આવે. ગોડ, બંધ થઈ ગયું ભાઈ. ગરબી બંધ થઈ વાળો ગઈ. પાછી વાળો ગરબી બંધ થઈ ગયું. ગરબી બંધ થઈ ગઈ. ભાઈ બાળાઓ નાચે હો. તો હવે થોડી ગરબી જોઈ લો, બાકી મારા ઘર પાસે તો ગરબી છે જ. ત્યાં હું તમને બતાવીશ જો ચાલુ હોય છે તો. બાકી અમારે એ સ્કીમ થઈ ગઈ તમને ખબર જ છે, કાંઈ વાંધો નથી. હવે હાઈલા જઈએ હવે ઘરે મૂકવા. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે ઘરે આપણે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો છે. તો આ છે ચિપ્સ અને આપણે ડુંગળીના ભજીયા કરીએ છીએ. તો આપણે નાસ્તા પાણી કરી લઈ. તો ગાઈઝ આપણે નાસ્તો પાણી કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ આપણી જગ્યા દેખાય હવે નીંદર આવે છે. તો આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના માટે આટલું જ હતું. જે પણ છેલ્લે ગરબામાં થયું એના માટે માફ કરજો. હું કાલે પાછું તમને ગરબા બતાવીશ, કાંઈ વાંધો નહીં. તો જય શ્રી રામ, જય માતાજી, જય અંબે માં.